સાળંગપુર ટ્રેડમાર્ક મામલે ભક્તોમાં ભારે આક્રોશ છે। શ્રી સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિએ જ ઉઠાવ્યા સવાલ। ટ્રેડમાર્ક કરાવવા પાછળ પબ્લિકના પૈસા મેળવવાનો ઉદ્દેશ છે। સાધુઓના વસ્ત્રો ત્યાગીને સામાન્ય કપડાં પહેરીને લોકસેવા કરવી જોઈએ। અત્યાર સુધી કોઈએ ઉપયોગ કર્યો નથી તો હવે શેનો ડર છે? ત્યારે આજે હવે મામલો આખો આગળ વધી રહ્યો છે। ટ્રેડમાર્ક કરાવવા પાછળ લોકોના પૈસા મેળવવાનો ઉદ્દેશ છે તે વાત હવે સામે આવી છે। દાદાનો ટ્રેડમાર્ક અમે કરાવ્યો છે, કોઈ એનો મિસયુઝ ન કરે તો કષ્ટભંજન દાદા પોણી 200 વર્ષથી લગભગ બિરાજે છે સાળંગપુરમાં। તો અત્યાર સુધી કોઈ એને મિસયુઝ ન થયો તો હવે સ્વામીને કેમ મિસયુઝ થવાનું ભાઈ બીક લાગી તો એનો ટ્રેડમાર્ક કરાવવો પડ્યો? હું કષ્ટભંજન દેવ કોઈ વેચી નાખ્યા છે? 18 વરણના એ દાદા છે હનુમાનજી મહારાજ। તો તમને પોતા ઉપર વિશ્વાસ નથી, દાદા ઉપર વિશ્વાસ નથી તો જ તમારે ટ્રેડમાર્ક કરાવવો પડે ને। એનો મતલબ એવો થયો, બરોબર છે કે હનુમાન દાદાની આપણે ગરિમા જળવાઈ રહે એટલા માટે આપણે કોપીરાઇટ લીધી। એટલે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને હનુમાન દાદાની ગરિમા નહીં, તમારા ખીંજા ભરવાની ગરિમા તમે સોશિયલ મીડિયાના આધારે તમે હનુમાન દાદાનો કોઈ પણ પોસ્ટર કે વિડીયો કે શેરિંગ નહીં કરી શકો। શું કામ? તમે કોપીરાઇટ લીધા। હવે દાદા તો સનાતન ધર્મના દાદા છે। હું તમને રિક્વેસ્ટ કરું છું સ્વામીએ, આવા કોપીરાઇટ ન હોય, ભગવાનના કોપીરાઇટ ન હોય, દેવી દેવતાનો કોપીરાઇટ ન હોય। તમે ભગવાન ખરીદવાની વાત મૂકી દો અને તમે જે કરો છો ને ભજન કરો, આ બધું મૂકો। તમે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢીને તો ભગવાનનું ભજન કરો। તમારે આ માર્ગે નથી જવાનું, કોપીરાઇટ નથી લેવાના। અને તમે જે પ્રાઇવેટ સંસ્થાઓ લઈને બેઠા છો ને એ પેલા વગર શરતે ભગવાન સ્વામિનારાયણ દેવને અર્પણ કરો, આ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરો, તો તમારી બુદ્ધિનો ઉપયોગ કરો। તમારે કોપીરાઇટ લેવાનો અધિકાર નથી સ્વામી।